નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા તેમાં એક્ટિવિટી 8 થી એક્ટિવિટી 9નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 8. એમાં સૂચના છે રીડ ધ પેરેગ્રાફ, એટલે કે ફકરાને આપણે વાંચવાનો છે. અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ, એટલે કે એક ચકલી અને પોપટ સારા મિત્રો હતા. એવરી ડે દે ટોકડ વિથ ઈચ અધર, દરરોજ તેઓ એકબીજા સાથે વાત કરતા. બટ ધ પેરોટ લીવડ ઇન અ કેજ ઇન પારુલ્સ હાઉસ, પરંતુ પોપટ પારુલના ઘરમાં પાંજરામાં રહેતો હતો. ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી, ચકલી એક ઝાડ પર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ, પારુલ પોપટને સારો ખોરાક આપતી હતી. ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ, ચકલીને ખોરાક માટે મહેનત કરવી પડતી હતી. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ, એટલે કે એકવાર પોપટે ચકલીને તેના પાંજરામાં આવવા અને તેની ખુશી વહેંચવા આમંત્રણ આપ્યું. ધ સ્પેરો સેડ નો, ચકલીએ કહ્યું ના. શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ, તે પાંજરાની બહાર ખૂબ જ ખુશ હતી. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ, પોપટ પણ પાંજરામાંથી બહાર આવવા માંગતો હતો. સો ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેજ, તેથી ચકલીએ તેને પાંજરું ખોલવામાં મદદ કરી. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય, બંને મિત્રો ખુલ્લા આકાશમાં ઉડી ગયા. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 8B, ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ ફ્રોમ ધ સ્ટોરી. એટલે અહીંયા આપણને 2 એક્ઝામ્પલ આપેલા છે, એના આધારે આપણે જે પેરેગ્રાફ છે એની અંદરથી એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદો શોધીને લખવાના છે. તો અહીં એક્ઝામ્પલ છે પહેલું ટોક, તો એમાંથી અહીંયા આવે છે ટોકડ, ત્યાર પછી લાઇકડ અને અહીંયા છે લાઇક. બરાબર, લાઇકમાંથી લાઇકડ બને છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે, ક્રિયાપદનું મૂળ રૂપ અને એના ભૂતકાળનું રૂપ આપેલું છે. બરાબર, જેમ કે અહીંયા ટોક મૂળ રૂપ છે તો એમાંથી આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ત્યાર પછી અહીંયા લાઇક મૂળ રૂપ છે તો આ બાજુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે લાઇકડ. તો આગળ હવે આપણે જોઈ લીવડ આપેલું છે તો ઈ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો એમાંથી શું બનશે, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે લાઈવ. ત્યાર પછી વર્કડ તો વર્ક. ત્યાર પછી અહીંયા આપણે એવી જ રીતે લખવાના છે જાતે. તો અહીંયા ઇન્વાઇટેડ તો ઇન્વાઇટ. ત્યાર પછી સે, આપણે એરો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, અહીંયા સે લખ્યું છે તો હવે અહીંયા શું આવશે, બીજી તરફ સેઇડ ભૂતકાળનું રૂપ થશે. બરાબર, ત્યાર પછી હેલ્પડ, તો અહીંયા શું આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ત્યાં આવશે હેલ્પ. ત્યાર પછી ફ્લાય, તો ભૂતકાળનું રૂપ થશે ત્યાં ફ્લુ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 8C, અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. એટલે અહીંયા આપણે ક્રમમાં વાક્યોને ગોઠવવાના છે જે પેરેગ્રાફ રહ્યો એના આધારે. બરાબર, તો અહીંયા સૌથી પહેલું વાક્ય કયું થશે, ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. ત્યાર પછી બીજા નંબરે આવશે ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. ત્યાર પછી ત્રીજું વાક્ય કયું થશે, ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. ચોથું વાક્ય થશે ધ સ્પેરો હેલ્પડ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. અને પાંચમું વાક્ય થશે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. ત્યાર પછી આગળ એક્ટિવિટી 9, આન્સર ધ ક્વેશ્ચન્સ. તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક પ્રશ્નો પૂછેલા છે, આપણે તેનો જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા છે યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી, યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કીઝ, યુ નીડ 4 ક્લિપ્સ ટુ હેંગ 3 હેન્કીઝ, હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીઝ. એટલે કે આપણે એક રૂમાલને ટીંગાડવા માટે 2 ક્લિપની જરૂર પડે છે. 2 હેન્કીઝ એટલે કે 2 રૂમાલ જે છે એને ટીંગાડવા માટે 3 ક્લિપની જરૂર પડે છે. ત્યાર પછી 3 રૂમાલને ટીંગાડવા માટે 4 ક્લિપની જરૂર પડે છે. તો 10 રૂમાલ જે છે એને ટીંગાડવા માટે કેટલી ક્લિપની જરૂર પડશે, તેમાં જવાબ આવશે
11 ક્લિપ એટલે કે 11 ક્લિપ્સ. ત્યાર પછી આગળ બીજો ક્વેશ્ચન છે, યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? એટલે કે આપણે એક જે પેજ છે એને 10 કોલમમાં ડિવાઈડ કરવાનું છે, એટલે કે 10 ઊભી લાઈન, ઊભી હરોળ તેમાં ડિવાઈડ કરવાનું છે, તેમાં વહેંચવાનું છે. તો આપણે કેટલી લાઈન દોરવી પડશે? તો એમાં જવાબ આવશે 9 લાઇન્સ, બરોબર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, યુ વોન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર, હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ? એટલે કે તમારે એક કાગળને 16 ભાગમાં ફોલ્ડ કરેલો એટલે કે વાળવો છે. તો હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ? તો કેટલી વાર તમે એ કાગળને ફોલ્ડ કરશો એટલે કે વાળશો? તો એનો જવાબ આવશે 4 ટાઈમ્સ, બરોબર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બર્ન પરફ્યુમ સ્ટિક્સ. આઉટ ઓફ 64 બર્ન સ્ટિક્સ, હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક? એટલે કે 4 બળી ગયેલ ધૂપસળીમાંથી તમે એક નવી ધૂપસળી બનાવી શકો છો. તો એવી 64 બળી ગયેલી ધૂપસળીમાંથી તમે કેટલી નવી ધૂપસળી બનાવી શકો છો? તો આનો આન્સર આવશે 16, બરોબર. એટલે કે 16 નવી ધૂપસળી બનાવી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.